ભાવનગર ગારિયાધાર તાલુકાના ગુજરડા ગામે માલઢોરની ઝોંક પાસે સૂતેલા એક વૃદ્ધ પર સિંહે હુમલો કર્યો છે. રાત્રિના સમયે બનાવ બનતા ગુજરડા ગામના હરસુરભાઈ રબારીને પ્રથમ ગારિયાધાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં વધુ સારવાર જણાતા ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ગુજરડા ગામ નજીક સિંહનો વસવાટ વધ્યો છે, જેને લઈને અન્ય ગામના લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે. માલધારીઓમાં પોતાના પશુને ચરાવવા માટે પણ ડર વ્યાપી રહ્યો છે. રિપોર્ટર રમેશ મકવાણા, યશવી ગુજરાત ન્યૂઝ, ગારિયાધાર. કાકા તમારું નામ? મારું નામ હબીબ ખાન એબુલોસ, ગારિયાધાર જમીન વિકાસ બેંકના છે. શું થયું કાકા તમારા મારા ભાઈ? મિત્ર છે અતુલભાઈ પુરાભાઈ નાગર રબારી. એ એના માલ ઘેટા બકરાની જે અમારે ત્યાં પેલું કહેવાય ઝોક કહેવાય, એ ઝોકની અંદર બકરા પૂર્યા હતા, બહાર પોતે ખાટલો નાખીને સૂતા હતા. એટલે વસીતાના પાછળથી આવીને સિંહે હુમલો કર્યો. અને આવું અવારનવાર થાય છે. આની પહેલાં પણ 2 ગાઉ મારી નાખી, 2 ભેંસ મારી નાખી. અમારા ગામડામાં તો આનો બહુ ત્રાસ છે. માનસિક રીતે બધા માલ ઢોરવાળા બહાર પણ નીકળી શકતા નથી, અને એની કોઈ બીજી સરકાર સુવિધા કરતી નથી. અમે અવારનવાર ખેતી આપણે ભાઈ જંગલ ખાતાને રજૂઆત પણ કરીએ છીએ કે આમ તમે કરો, પણ અત્યાર સુધીમાં કાંઈ થયું નથી. હવે માણસ માથે પણ હુમલો કરવા મળ્યા છે. બરાબર, કેટલી ફેરી રજૂઆત કરાવી કાકા? એ આમાં મૌખિક રીતે હોય, અમે લેખિત તો કાંઈ હોય નહીં. ત્યાં આવે ગમે એ પ્રમાણે સાહેબ ક્યાંથી તેમ કહેતા હોય કે આનું કંઈક કરવું. બરાબર, અત્યારે કાકાને કઈ જગ્યાએ વાગ્યું છે ને એના કઈ? માથામાં વાગ્યું છે, ગંજો માથામાં માર્યો છે, પણ માથે ફાવલું બાંધેલું હતું એટલે ઓછું વાગ્યું છે. ભાઈ તે નકર તો બહુ તકલીફ થઈ જતી. એના જીવનું જોખમ જ હતું. કાકાનું શું નામ? હરહુરભાઈ ભુરાભાઈ રબારી નામ. ઓકે.